શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ભાવનાઓ તમારા જીવનને કેટલી ઊંડી અસર કરે છે? આજના વિડીયોમાં આપણે એક એવા પુસ્તક વિશે વાત કરીશું જેણે સમગ્ર વિશ્વ પર મોટી છાપ છોડી છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામનું આ પુસ્તક તમને તમારી ભાવનાઓને સમજવાની અને તેને વ્યવસ્થિત કરવાની કળા શીખવશે. ચાલો આની અંદરના હૃદયસ્પર્શી રહસ્યોને ખોલીએ અને તમારા જીવનને વધુ સુંદર બનાવીએ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, જે ડેનિયલ ગોલમેન દ્વારા લખાયું છે. લેખક આ પુસ્તકમાં સમજાવે છે કે એક વ્યક્તિની સફળતામાં આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ મહત્તમ 20% યોગદાન આપે છે અને બાકીનું યોગદાન ઇક્યુનું છે એટલે કે ઇમોશનલ કોશન્ટ. જ્યાં આઈક્યુ એ તમારી જ્ઞાન મેળવવાની, સમજવાની અને તે જ્ઞાનને યોગ્ય રીતે લાગુ કરવાની ક્ષમતા છે, ઇક્યુ એ પોતાની અને અન્યોની ભાવનાઓને સમજવાની અને વ્યવસ્થિત કરવાની કળા છે. જેઓની ઇક્યુ ઉચ્ચ હોય છે તેઓ બદલાતા વાતાવરણમાં સરળતાથી ગોઠવાઈ શકે છે. દુર્ભાગ્યે વિશ્વભરમાં એવા વલણો છે કે યુવા પેઢીઓ પાછલી પેઢીઓ કરતાં વધુ ભાવનાત્મક રીતે પરેશાન છે, જે માનસિક અસ્વસ્થતા, અપરાધ અને વ્યસન અને આવી અનેક નકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે. શાળાઓ અને કોલેજો પણ તેમના જીવનમાં ભાવનાત્મક સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી. તેથી માતાપિતાને તેમના બાળકોને શિક્ષિત કરવાની જરૂર છે. સમસ્યા એ છે કે મોટાભાગના યુવાનો ભાવનાત્મક રીતે બહુ સાક્ષર નથી, કારણ કે તેમને તેમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર કોઈ શિક્ષણ આપવામાં આવ્યું નથી. આ વિડીયો દ્વારા આપણે તે તમામ પાસાઓને વિગતવાર સમજીશું. જો તમે અમારા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કર્યું નથી તો વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલા તરત જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. અમારી ચેનલ પુસ્તક પરિચય એ યુટ્યુબની શ્રેષ્ઠ સમરી ચેનલ્સમાંથી એક છે. અમારા વિડીયો ક્યારેક થોડા લાંબા હોય છે કારણ કે અમે વિડીયો અને પુસ્તકના કન્ટેન્ટ પર ક્યારેય સમાધાન કરતા નથી. તેથી વિડીયોને અંત સુધી જોવું મહત્વપૂર્ણ છે. અને જો તમને આ વિડીયો ગમે તો તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેમને તેની જરૂર હોઈ શકે. કદાચ તેમનું જીવન આ વિડીયો જોયા પછી બદલાઈ જાય. ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે? તે એક ક્ષમતા છે જેના દ્વારા આપણે આપણી ભાવનાઓને સમજી અને વ્યવસ્થિત કરી શકીએ છીએ. તમે કેટલા ઇમોશનલી ઇન્ટેલિજન્ટ છો તે તમારા સંબંધોની ગુણવત્તા નક્કી કરે છે. તમે તમારા રોજિંદા કાર્યમાં સ્ટ્રેસ કેવી રીતે વ્યવસ્થિત કરો છો, તમે અન્યો સાથે કેટલું સારું વાત કરી શકો છો અને તમે તમારા કામમાં કેટલા સારા છો. તેનો અર્થ એ છે કે તમારે તમારી નકારાત્મક અને હકારાત્મક ભાવનાઓને કેવી રીતે વ્યવસ્થિત કરવી તે જાણવું જોઈએ. આપણે આપણું આખું જીવન માત્ર સારું અનુભવીને વિતાવી શકતા નથી. આપણે ક્યારેય આપણી નકારાત્મક ભાવનાઓને અવગણવી જોઈએ નહીં. એક ઇમોશનલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હંમેશા ખુશ રહી શકતી નથી. તે હંમેશા જાણે છે કે અન્યોની ભાવનાઓ પર કેવી પ્રતિક્રિયા આપવી. અને જ્યારે આપણે જાણતા નથી કે અન્યોની ભાવનાઓ પર કેવી પ્રતિક્રિયા આપવી, તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે કોઈ પ્રતિક્રિયા ના આપવી. તમારે હંમેશા વધુ પડતી પ્રતિક્રિયા કરવાની જરૂર નથી. પ્રતિક્રિયા ના આપવાનો અર્થ એ છે કે જ્યારે કોઈ ભાવના ખરેખર પ્રતિક્રિયાને લાયક હોય ત્યારે જ પ્રતિક્રિયા કરો. ઉદાહરણ તરીકે, જો તમારા મિત્રને અકસ્માત થયો હોય તો તમારે પ્રતિક્રિયા કરવી જોઈએ. પણ જો તે નાની વાત હોય તો તે સ્થિતિમાં પ્રતિક્રિયા ન કરો. તમારી ભાવનાઓ આવે છે અને જાય છે. વ્યાખ્યા પ્રમાણે આપણે કોઈપણ ભાવનાને પૂર્ણપણે નિયંત્રિત કરી શકતા નથી. તેથી ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવીને આપણે ભાવનાઓ પર પ્રતિક્રિયા કરવાનું શીખીએ છીએ અને તમે નક્કી કરશો કે આપેલી પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા કરવી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેમ મહત્વપૂર્ણ છે? જેમ આપણે અગાઉ શેર કર્યું હતું, તમે તમારી ભાવનાઓ પર જે રીતે પ્રતિક્રિયા કરો છો, તમારી નાની પ્રતિક્રિયાઓ તમારા જીવનને તે જ રીતે અસર કરશે. ચાલો સમજીએ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવીને તમે તમારા જીવનમાં આરોગ્ય, સંબંધો અને કાર્યમાં કેવી રીતે સારા બની શકો છો. તમારું માનસિક આરોગ્ય. તમારું માનસિક આરોગ્ય તમારા ભાવનાત્મક જીવનને પ્રતિબિંબિત કરે છે. તમે તમારા રોજિંદા જીવનમાં સ્ટ્રેસ કેવી રીતે વ્યવસ્થિત કરો છો, જે તમને મોટા અને નાના બંને પ્રકારના સ્ટ્રેસ આપે છે અને તમારા મગજના આરોગ્યને નક્કી કરે છે. તમારે તમારી ભાવનાઓને કાળજીપૂર્વક જોવાની જરૂર નથી. તમારે તેને ફક્ત એક જિજ્ઞાસુ નિરીક્ષક તરીકે સમજવાની છે. તમારે તમારા જીવનમાં દરેક ભાવનાને સારી રીતે અનુભવવાની છે. તમે જલ્દી જ સમજી જશો કે તમે જે પીડા સહન કરો છો તે વૈકલ્પિક છે અને તમે જાણી જોઈને તે પીડાને તમારી તરફ આકર્ષિત રહ્યા હતા. તમારા સંબંધો. તમે તમારા સંબંધોને એક સફળ બંધન બનાવી શકો છો જે તમારી ભાવનાઓ સાથે જોડાયેલું છે. જો તમે સારી રીતે પ્રતિક્રિયા કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો અથવા જેમને તમે પ્રેમ કરો છો તેમની ભાવનાત્મક જરૂરિયાતોને સંતોષો, તો તમે તમારા જીવનમાં સ્વસ્થ સંબંધો આકર્ષિત કરી રહ્યા છો. જો તમારી જરૂરિયાતો તમારા સંબંધો દ્વારા પૂર્ણ થતી નથી, તો અસરકારક રીતે વાત કરવાનું શીખો અને સારા કમ્યુનિકેશન સ્કિલ્સ સાથે તમારી જરૂરિયાતોને તમારા પાર્ટનરને સમજાવો. આ કોઈ પણ સંબંધમાં સૌથી મોટી સમસ્યા છે અને ઘણા લોકો આ સમસ્યાનો સામનો કરે છે. તમારું કામ. જો તમે તમારા કામમાં લીડરની પોઝિશન પર છો તો તમારા કર્મચારીઓને કાળજીપૂર્વક સાંભળો. આ ટેકનિક વિશ્વના સૌથી અમીર અને સફળ લોકો પણ વાપરે છે. જ્યારે તમે તમારા કર્મચારીઓને સાંભળશો, તમારા કર્મચારીઓ પણ ખૂબ સારું અનુભવશે અને કર્મચારીઓ તમને વધુ આદર આપશે. તેઓ દરેક વસ્તુમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને સૌથી ઓછી ફરિયાદ કરશે. માની લો કે તમે કર્મચારી છો
તો તમને સૌથી વધુ શું પ્રેરિત કરે છે અને આ પ્રેરણા આપણા ભાવનાત્મક સ્તરને કેવી અસર કરે છે જેથી તમારું જીવન પહેલા કરતાં વધુ સરળ બને અને તમે તમારા સ્ટ્રેસને કેવી રીતે દૂર કરી શકો અને તમારા કર્મચારીઓ સાથે પણ તે જ કરો. અહીં અમે 5 વ્યવહારુ રસ્તાઓ બતાવવા માંગીએ છીએ જેના દ્વારા તમે તમારા જીવનમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવી શકો છો. પ્રેક્ટિસ સેલ્ફ અવેરનેસ. તમે ક્યારે ભાવનાઓને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી સિવાય કે તમે સમજો કે ભાવનાઓ શું છે. જ્યારે તમે સેલ્ફ અવેરનેસ ગુમાવવા લાગો છો તો તે એવું લાગે છે કે તમે એક નાની બોટ પર છો અને તમારી ભાવનાઓ જે સમુદ્ર છે તેની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ મોજા તમને તેની સાથે પાછા લાવે છે. તમે જાણતા નથી કે સમુદ્રની ઊંચાઈઓ સુધી કેવી રીતે પહોંચવું. તમે ફક્ત તમારી બોટને ચલાવો છો અને પછી કોઈને મદદ માટે બોલાવો છો. સેલ્ફ અવેરનેસનો અર્થ છે પોતાને સમજવું. સેલ્ફ અવેરનેસના 3 સ્તર છે. તમે શું કરી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો તે તમને કેવો અનુભવ કરાવે છે, અને સૌથી મુશ્કેલ ભાગ, તમે તમારા વિશે શું જાણતા નથી. તમે શું કરી રહ્યા છો તે જાણવા માટે તે તમને ખૂબ સીધું લાગે છે, પરંતુ સત્ય એ છે કે 21મી સદીના લોકોને બિલકુલ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. લોકોને ખબર નથી કે ક્યાં જવું, શું કરવું. તેઓ ફક્ત ઘેંટા જેવા ચાલતા રહે છે. આપણે લગભગ 90% સમય ઓટો પાયલટ પર હોઈએ છીએ. ઓટો પાયલટનો અર્થ છે તમારી રોજિંદી આદતોને પુનરાવર્તિત કરવું. ઈમેલ્સ ચેક કરવા, તમારા બેસ્ટ ફ્રેન્ડનો મેસેજ ચેક કરવો, પછી ઇન્સ્ટાગ્રામ વાપરવું અને પછી કેટલાક ઓનલાઈન વિડીયો જોવા. આ બધું વારંવાર પુનરાવર્તિત થતું રહે છે. જો તમે તમારી જાતને આ વિક્ષેપોથી દૂર રાખો અને તમારો ફોન સ્વિચ ઓફ કરો તો તમે સેલ્ફ અવેરનેસના પ્રથમ તબક્કા પર છો. તમારે એક શાંત જગ્યા શોધવી છે અને ત્યાં શાંતિથી મેડિટેટ કરવું છે. મેડિટેશન તમારા માનસિક આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. ઘણા પ્રકારના વિક્ષેપો છે: ટીવી, ડ્રગ, આલ્કોહોલ, વિડીયો ગેમ્સ અને કમેન્ટ સેક્શનમાં લોકો સાથે લાઇક્સ માટે સ્પર્ધા કરવી અને ઘણું બીજું. તમારે એક ટાઈમ ટેબલ બનાવવું છે જે તમને વિક્ષેપોથી દૂર રાખવામાં મદદ કરશે. અને સવારે જાગ્યા પછી કોઈ ગીત અથવા પોડકાસ્ટ સાંભળશો નહીં. ફક્ત તમારા જીવન વિશે વિચારો. તમને કેવું લાગે છે તેના વિશે વિચારો. ફક્ત 10 મિનિટ માટે મેડિટેટ કરો. એક અઠવાડિયા માટે સોશિયલ મીડિયા ડિલીટ કરો. તમે શોક થઈ જશો કે તમને શું થયું છે. સોશિયલ મીડિયા એપ ડિલીટ કરવા પર તમે શીખશો કે તમને મશીન જેવું પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે, જેને ફોન એડિક્શન કહેવાય છે. આપણે આપણા જીવનમાં વિક્ષેપોનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણે ઘણી ભાવનાઓને અવગણવા માંગીએ છીએ જે આપણને સારું અનુભવ કરાવતી નથી. તેથી તમારે તમામ વિક્ષેપોને દૂર કરવા છે અને ફક્ત તમને કેવું લાગે છે તેના પર કેન્દ્રિત કરવું છે. ઘણીવાર આપણે જાણતા નથી કે આપણે શું કરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ સારું અનુભવ કરવા માંગે છે. તેથી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ઘણી અન્ય વિડીયો પ્લેટફોર્મ્સ તમારી પાસેથી કમાણી કરી રહ્યા છે અને તમને તો ખબર પણ નથી. આપણે આ પ્લેટફોર્મ્સને દોષ નથી આપતા, પરંતુ મોટાભાગે તેઓ તમારો સારો સમય વેડફે છે. પહેલા તમારે ધ્યાન કેન્દ્રિત કરવું છે કે તમને કેવું લાગે છે, અને તે તમને પરેશાન પણ કરી શકે છે. કોઈ વ્યક્તિ હતાશ થઈ શકે છે અને કેટલાક લોકો નકારાત્મક ભાવનાઓને કારણે ડિપ્રેશનમાં જાય છે. આ આપણા માટે સારું નથી. જો તમે તમારી જાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે દિવસમાં મેક્સિમમ વખત ઉદાસ અનુભવશો. તમે અનુભવશો કે કેટલા લોકો સાથે તમારી ઝઘડા થઈ છે અને તમારો ક્રોધ તમારા નિયંત્રણમાંથી બહાર જાય છે. તમે સમજશો કે તમે તમારા જીવનમાં ફક્ત ફોન જ વાપરી રહ્યા છો અને તમે પણ અન્યો જેવા જ ખોટા માર્ગ પર છો. 97% વસ્તી અસફળ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ? કારણ કે અમીર અને સફળ લોકો જે આદતો અનુસરે છે, સામાન્ય વ્યક્તિ તેને અનુસરવા માંગતી નથી. કારણ કે સારી આદત બનાવવી મુશ્કેલ છે. કોઈ પણ ભાવના પાછળ એક સારું કારણ છે. ભલે તમને તે કારણ ન મળે તો પણ તે તમારા માટે સારું છે. તેથી તમારી જાતને દોષ આપશો નહીં. હવે તમે વિચારશો, જો તમને ખરાબ લાગે તો તે કેવી રીતે સારું કારણ હોઈ શકે? તો આગલા પોઈન્ટમાં આપણે શીખીશું કે તમારી ભાવનાઓને કેવી રીતે ચેનલાઇઝ કરવી. જો આપણે અસ્વસ્થ અનુભવીએ છીએ તો આપણે ચીડ અને ક્રોધ અનુભવવા લાગીએ છીએ. તેથી આપણા માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવવી મહત્વપૂર્ણ છે. ચેનલાઇઝ યોર ઇમોશન્સ ઇફેક્ટિવલી. કેટલાક લોકો માને છે કે ભાવનાઓને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ આ સાચું નથી. તમે ફક્ત એક ભાવના પર પ્રતિક્રિયા કરી શકો છો. ભાવનાઓ સિગ્નલ જેવી છે જે આપણને કહે છે કે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું અને ક્યાં ધ્યાન આપવું. આપણે નક્કી કરી શકીએ કે એક ખાસ ભાવના પર સારી રીતે પ્રતિક્રિયા કરવી. વિશ્વમાં કોઈ સારી કે ખરાબ ભાવના જેવું કંઈ નથી. આપણા જીવનમાં ભાવનાઓને લગતી ફક્ત સારી કે ખરાબ પ્રતિક્રિયાઓ જ છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં તમારો ક્રોધ જો ખરાબ હેતુ માટે વપરાય
તો અન્યોને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જો તે સમાજની રક્ષા માટે વપરાય તો તે સારી ભાવના તરીકે કામ કરી શકે છે. તમે ખુશી અનુભવો છો ત્યારે સારું અનુભવો છો, તમે તેને અન્યો સાથે પણ શેર કરો છો, પછી તમારા જીવનમાં કંઈક સારું પ્રગટ થાય છે. જો તમે તમારા ક્રોધને સારા હેતુ માટે વાપરી શકો તો તમે ભાવનાઓને વ્યવસ્થિત કરવાનું શીખી ગયા છો. હવે તમે જાણો છો કે તમને શું લાગે છે. તમારે તે ભાવનાને નક્કી કરવી છે કે તે સારી છે કે ખરાબ. તે ભાવનાત્મક પરિસ્થિતિને જોઈને તમારે નિર્ણય લેવો છે. આ બધું સમજવાનો હેતુ એ છે કે તમારે તમારી ભાવનાઓને સારા હેતુ માટે યોગ્ય દિશામાં વાપરવી જોઈએ. યોગ્ય દિશા, જેને મનોવૈજ્ઞાનિકો ગોલ ડાયરેક્ટેડ બિહેવિયર કહે છે. લર્ન હાઉ ટુ મોટિવેટ યોરસેલ્ફ. શું તમે કંઈક કરતી વખતે ખોવાઈ જાઓ છો? જેમ કે તમે શરૂ કર્યું અને સમયનું પણ ધ્યાન ન રહ્યું અને તમે તે વસ્તુમાં ઊંડા ડૂબી ગયા છો. 3 કલાક પછી તમને લાગે છે કે માત્ર 15 મિનિટ જ પસાર થઈ છે. આ જ વસ્તુ અન્ય ઘણા લોકો સાથે પણ થાય છે. લોકો તેમના કામમાં એટલા તલ્લીન થઈ જાય છે. ઘણી વખત કામ કરતી વખતે સારા વિચારો આવતા નથી. આ આપણી નકારાત્મક લાગણીને કારણે છે. તમે કામ કરો ત્યારે તમારી લાગણીને સારી લાગણીમાં બદલો. સારા વિચારો સારી લાગણી સાથે જ આવશે. આપણી લાગણીઓ આપણી ક્રિયાઓ પર આધારિત છે. શરૂઆતમાં તમારી ક્રિયાઓ તમને પ્રેરિત કરે છે, પછી તમારી ભાવનાઓ એક ફ્લો સ્ટેટમાં પ્રવેશે છે જ્યાં તમે તમારા કામમાં ખોવાઈ જાઓ છો. આને આપણી ભાષામાં ડુ સમથિંગ પ્રિન્સિપલ કહે છે. આ પ્રિન્સિપલ એટલું મજબૂત છે કે તમે આજથી જ એનો ઉપયોગ કરી શકો છો. અમે તેની ડેફિનેશન ઇંગ્લિશમાં બતાવીશું. The do something principle states that taking action is not just the effect of motivation but also the cause of it. ચાલો આને સરળ ભાષામાં સમજીએ. આ પ્રિન્સિપલ કહે છે તમારી ક્રિયાઓ મોટિવેશન પર આધારિત નથી, પરંતુ તે મોટિવેશનનું કારણ છે. જો તમે ક્રિયા કરવાનું શરૂ કરો તો તમારી મોટિવેશન વધુ વધશે. ઘણા લોકો વિડિયો જોઈને ઇન્સ્પિરેશન શોધે છે અને તેઓ વિચારે છે આ પછી હું ક્રિયા કરીશ. તેઓ વિચારે છે તેમનું જીવન આ કરીને બદલાઈ જશે અને તેમની સ્થિતિ પણ. લોકો વિચારે છે ક્રિયા કરવા માટે પહેલા તૈયાર થવું જરૂરી છે અને કેટલાક દિવસો પછી તેઓ આખરે ક્રિયા કરે છે અને કેટલાક દિવસો પછી તે જ લોકો નવી મોટિવેશનના માર્ગો શોધવા માટે વધુ વિડિયો જુએ છે. બહારથી મોટિવેશન મેળવીએ તે વિચારવું ખોટું છે. બિલકુલ નહીં. પહેલા આપણે ક્રિયાઓ કરીએ છીએ, પછી આપણે મોટિવેશન મળે છે, પછી ફરી ક્રિયા કરીએ છીએ અને આ ચક્ર ચાલુ રહે છે. આપણો મતલબ કહેવાનો એ છે કે જો તમે તમારી ભાવનાઓને અસરકારક રીતે વ્યવસ્થિત કરવાનું શીખવા માંગો છો તો તમારે કંઈક કરવું પડશે. તમે ફ્રી ઓનલાઈન ક્લાસીસ લઈ શકો છો. તમે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શીખી શકો છો. તમે ગૂગલથી ન્યૂ સ્કિલ્સ શીખી શકો છો. તમે રાઇટિંગ શીખી શકો છો. સફળ લોકોના પુસ્તકો વાંચી શકો છો અને ઘણું બીજું. તમારે તમારી લાગણીઓ પર વિશેષ ધ્યાન આપવું છે. તે જ ઓબ્ઝર્વેશનને તમારા ભવિષ્યના વર્તનમાં વાપરો. અમે અત્યાર સુધી ઘણું કવર કર્યું છે. આપણે આપણી ભાવનાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને આપણે આપણી ભાવનાઓને કેવી રીતે દિશા આપવી, આ બધું તમારી અંદર જ છે. અમારું મુખ્ય ધ્યેય એ છે કે તમે તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવો અને તમારા સંબંધોને મજબૂત બનાવો. સ્વસ્થ સંબંધો, રોમેન્ટિક સંબંધો, પરિવારના સંબંધો, રેકગ્નાઇઝ ઇમોશન્સ ઇન અધર્સ, મિત્રતા, બધા સંબંધોમાં તમારે અન્યોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજવી જરૂરી છે. તમારા પાર્ટનર અથવા તમારા મિત્ર તમારી પાસેથી કેવા પ્રકારની પ્રતિક્રિયાની અપેક્ષા રાખે છે અને તમે વાસ્તવમાં કેવી પ્રતિક્રિયા કરો છો. જ્યારે તમે તમારી જાતને તમારા પરિવારના સભ્યો સાથે જોડો છો, તેઓ અપેક્ષા રાખશે કે તમે તેમને સાંભળો. તેથી તમારે અન્યોને શાંતિથી સાંભળવું છે. અને ત્યાં તમને એક ટેકનિક મળી ગઈ. જ્યારે તમે મિત્ર પાસેથી આખી વાત સાંભળો છો, તેઓ તેમની અંદર ખૂબ સંતુષ્ટ અનુભવે છે અને આને કારણે તમારા સંબંધનું બંધન વધુ મજબૂત થાય છે. અન્યોને કાળજીપૂર્વક સાંભળવું. આનો અર્થ એ નથી કે તમારે બધું સમજવું છે. તમારે તેમને ફક્ત સંપૂર્ણપણે સ્વીકારવા છે. જો તમે તેમને સમજી ના શકો તો પણ તેમને પૂરેપૂરા સાંભળો અને તેમને સ્વીકારો. તમારે તે લોકોને મૂલ્ય આપવું જોઈએ જેઓ તમારા માટે ઉપલબ્ધ છે. ઇન્ફ્યુઝ યોર ઇમોશન્સ વિથ વેલ્યુઝ. જ્યારે ડેનિયલ ગોલમેનનું પુસ્તક ઇમોશનલ ઇન્ટેલિજન્સ 90sના દાયકામાં આવ્યું તો તેણે વિશ્વભરમાં હલચમ મચાવી દીધી અને તે સાયકોલોજીના ક્ષેત્રમાં એક નવો કોન્સેપ્ટ બની ગયો. CEOs અને મેનેજર્સ આ બધા લોકો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે વાંચવા લાગ્યા અને તેઓએ તેમની ક્રિયાઓને મોટિવેશનમાં ફેરવવાનું શીખ્યું. થેરેપિસ્ટ્સ ઇમોશનલ અવેરનેસ દ્વારા તેમના દર્દીઓને વધુ સારી સારવાર આપવા લાગ્યા. એક બાળકના પિતાએ
તેને ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાપરવાનું શીખવ્યું અને પ્રામાણિકતા અને આદર પણ શીખવ્યા. કદાચ એવા લોકો હોય જેઓ આ જ્ઞાનનો ખરાબ કાર્યો માટે ઉપયોગ કરે અને પોતાના ફાયદા માટે લોકોને મેનિપ્યુલેટ કરવાનો પ્રયાસ કરે. જો તમે તમારું જીવન સારી રીતે વિતાવવા માંગો છો તો તમારે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ કે તમે અન્યોને તમારા હૃદયથી મૂલ્ય આપો છો, કારણ કે તમારી ભાવનાત્મક ઉર્જા શું છે એ હંમેશા લોકો સુધી પહોંચશે અને તેથી તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ વિકસાવવી જોઈએ. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.